श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। ધનુર્માસ નિમિત્તેની પ્રાતઃ કથાનો આજે આપણા માટે 8મો દિવસ છે। સત્સંગી જીવન અંતર્ગત શ્રી હરિ ગીતાની વિશે ભક્તિ માતા બાલપ્રભુ ઘનશ્યામને જે પ્રશ્ન પૂછે છે કે આપે કહ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રથમ તો એવા સત્પુરુષ થકી પ્રાપ્ત કરવું અને સાથે સાથે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ એ ત્રણેય અંગે સહિત જે ભગવાનની અનન્ય ભક્તિ રૂપ સાધનથી જ કાર્ય કારણરૂપ માયાની નિવૃત્તિ થાય છે, આ સિદ્ધાંત જે તમે કહ્યો તેના સ્વરૂપને વિસ્તારપૂર્વક હું યથાર્થ જાણવા માટે ઈચ્છું છું। હું સ્ત્રી છું, મને જે રીતે સરળતાથી યથાર્થ બોધ થાય તે રીતે તમે વર્ણન કરો। બીજું કે તમે કહ્યું કે સંતો પાસેથી ભગવાનના સ્વરૂપના મહિમાનું જ્ઞાન તથા સ્વધર્માદિક અંગોએ સહિત ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો તે સંતો કેવા હોય તેના લક્ષણો પણ મને જણાવો। અને ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ પોતે કહે છે કે હે માં, આત્મકલ્યાણને ઈચ્છતા તમારો પ્રશ્ન અતિ સુંદર છે। તેમાં જીવ પ્રાણી માત્રનું હિત રહેલું છે અને જ્ઞાની પુરુષોએ પણ આ તમારો પ્રશ્ન સમજવા યોગ્ય છે। તેથી હે સતી, હે માં, મુમુક્ષુઓને માટે સમાગમ કરવા યોગ્ય તથા સ્વધર્માદિક અંગોએ સહિત ભક્તિને પ્રાપ્ત કરાવી આપવા કારણભૂત એવા પવિત્ર સત્પુરુષોના લક્ષણો પ્રથમ તમને હું કહું છું। એ પ્રકારે પ્રથમ પ્રકરણની અંદર 32મા અધ્યાયની અંદર બાલપ્રભુ ઘનશ્યામ આપણને આગળ વાત સમજાવે છે। તો એ વાતની અંદર સમજાવતા બાલપ્રભુ આપણને એટલું કહે છે કે એ જે સંત છે કેવા હોય તો કે દયાલવઃ, એટલે દયાળુ હોય। જો યાદ રાખીએ, સાધુ છે એ ભગવા વસ્ત્ર પહેરીને બની શકાય, પરંતુ સંત છે એના ગુણ વડે કરીને બની શકાય છે। તો બાલપ્રભુ ઘનશ્યામ પ્રભુએ આ પ્રકારે આ 32મા અધ્યાયની અંદર સંતના અદ્ભુત લક્ષણો લખ્યા છે। તેને આપણે ક્રમશઃ જોતા જઈશું। તેમની સાથે સાથે આવા જે લક્ષણયુક્ત સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે તેના પ્રસંગોને પણ વિશેષ કરીને માણીશું। તો અહીંયા આગળ કહેવામાં આવ્યું છે દયાળુનો અર્થ થાય છે દયાપણાના ગુણથી જ આ જીવાત્મા છે ને સત્પુરુષની નજીક આવી શકે છે। જો સત્પુરુષ છે પોતે પોતાના સત્પુરુષપણાનું કહેતા અક્ષર બ્રહ્મપણાની સ્થિતિની અંદર આપણાથી ઘણા બધા ઊંચા છે, કે જેને કહેવાય છે ને કે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, એટલે ચોથો નંબર બ્રહ્મનો આવે। આપણે બધા તો જીવ દશાની અંદર છીએ, પરંતુ એમનામાં આવો રહેલો દયાળુપણાના ગુણના કારણે જ કરીને આપણે બધાય એમની સમીપ જઈએ છીએ, ત્યારે આપણા ઉપર એમની અપાર દયા
એ વિશેષ કરીને કઈ રહે છે તો કે આ લોકની પણ રહે છે અને પરલોકની પણ રહે છે. આ લોકની દયાના પ્રસંગો તો આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા છે, જેને આપણે જાણીએ છીએ છતાં પણ આજે યાદ કરીએ. ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર રાજકોટની અંદર એક માવા ભક્ત રહેતા હતા, જે કડિયાનું કામ પોતે કરતા હતા. એમના પરિવારની અંદર એમને ખૂબ સારો સત્સંગ હતો અને એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પોતે પોતાના જીવનની અંદર ગુરુ તરીકે સ્વીકારેલા હતા. એમના દ્વારા મહારાજની અપાર અલૌકિક નિષ્ઠા પણ એ પરિવારની અંદર એમને અને એમના માતાને થયેલી હતી. એ બધે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે, સ્વામીને દંડવત કરી, ચરણારવિંદનો સ્પર્શ કરી અને સ્વામી પાસે બેઠા ત્યારે આ તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યા છુપાવે જિસકે હાથ મેં દોરી. બધું જ જાણે છે વ્યક્તિના જીવનની અંદર શું પ્રશ્ન છે. અને ત્યારે તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ ઘરના વ્યવહારિક પ્રશ્નો પૂછ્યા અને સ્વામી એમ કહ્યું કે તું એક કામ કર ને, અહીંથી હમણાં જ તું જા અને બજારની અંદર જઈને થોડાક ડાળિયા કે મમરા તું લઈ આવ. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા થઈ એટલે સ્વામી પોતે ડાળિયા અને મમરા મગાવે છે, પણ એના જીવનની અંદર રહેલા દારિદ્ર્યને કાઢવા માટે. ભગવાનને સંત આપણું અંગીકાર કરે છે, એ આપણને દારિદ્ર્યમાંથી ભગવાનના ભક્ત બનાવીને અક્ષરધામના અધિકારી બનાવવા માટે પોતે અંગીકાર કરતા હોય છે. અને પોતે તે વખતના સમયની અંદર નીકળ્યા ત્યારે એવું કહેવાય છે કે માવા ભગતની પાસે તો કોઈ એવી લાંબી રકમની સગવડ નહોતી. ઉતાવળે પગલે જતા રસ્તાની અંદર એક મુસલમાન મૂસો કરીને બેઠો હતો ને એને આને જોયો કે એ ભાઈ ક્યાં જાય છે, કે આજ તો અમારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ થોડા મમરા ડાળિયા મગાવ્યા છે તો લેવા જાઉં છું એમ. અને ત્યારે તે વખતે ધીરે ને મૂસાએ પણ એમ કીધું કે તારે પૈસાની જરૂર હોય તો કે હું આપું. અને પછી એમાંથી 2 પૈસા એને આપ્યા. બજારની અંદર જઈને ડાળિયા અને મમરા લઈ આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવીને આપ્યા. સંતોએ સાફસૂફ કરી ભગવાનને ધરાવ્યા પછી સ્વામીએ 2 દાણા મોઢામાં મૂક્યા અને સંતોને બધાને કહ્યું કે પ્રાર્થના કરો કે આનું દારિદ્ર્ય જતું રહે. વિચાર કરીએ કે ગરીબી આવી છે એ તો જીવનની અંદર પ્રારબ્ધ હોય એટલે ગરીબી રહેતી હોય છે, પણ ભગવાનના એકાંતિક સત્પુરુષ અક્ષર બ્રહ્મ કેવા સમર્થ છે કે એના દારિદ્ર્યને પણ ફેરવી નાખે એવા દયાળુ છે. આ લોકની અંદર એનું તો દારિદ્ર્ય મટાવે છે, પણ આધ્યાત્મિક માર્ગની અંદર એનું કલ્યાણ કરવાનો પણ ગુણાતીતાનંદ સ્વામીના મનની અંદર દ્રઢ વિચાર હતો. અને એટલા જ માટે થઈને ગુણાતીતાનંદ સ્વામીએ ડાળિયા ખાધા પછી ધીરે રહીને કહ્યું કે માવા, તને કડિયા કામ આવડે? હા સ્વામી. તો એક કામ કર, અહીંયા તો તને કાંઈ કામ મળતું નથી એમ તું કહે છે, પણ જા કરાંચી જા અને ત્યાં આગળ તું આ તારી કળા છે, તારી આવડત છે. અરે સ્વામી, રાજકોટથી જુનાગઢ આવવું હોય તો પણ ઘણી બધી પ્રકારના આર્થિક પ્રશ્નો હોય અને હવે કરાંચી તો ક્યાંથી જવાય, અને એના માટે પણ પૈસાની તો ખૂબ જરૂર પડે ને ત્યાં મને કોણ ઓળખે. ત્યારે દયાળુ એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અંતરની અંદરથી શબ્દો નીકળ્યા,
તારી માતાને કહેજે ઘંટીના પૈડાની નીચે કોલડીની અંદર 100 રૂપિયા મૂક્યા છે, એમાંથી તને આપે અને તું ત્યાં પહોંચી જા અને ભગવાન તારી ભેગા રહેશે ને તને સરસ મજાનું કામ મળી રહેશે. ગુણાતીતાનંદ સ્વામીની આવી અમી દ્રષ્ટિ એના ઉપર પડી. ઘરે આવ્યો. ઘરે આવીને એની માતાને કીધું કે માતા, સ્વામીએ આજ્ઞા કરી છે કરાચી જવાની, તારે મને પૈસા આપવાના છે. અરે બેટા, આપણી પાસે ક્યાં કંઈ છે? આખા ઘરની અંદર એની માતા સિવાય બીજું કોઈ જાણતું નહોતું કે એમણે પોતે કોરડીની અંદર ઘંટીના થાળાની નીચે એ કોરડીમાં પૈસા દાટીને રાખ્યા છે. ત્યારે મામા ભગતે કીધું કે માં, ઘંટીના પૈડાની નીચે મૂકેલા છે, એમાંથી આપો. તને કોણે કહ્યું? તો કે મને ગુણાતીતાનંદ સ્વામી કીધું છે. અને પછી એની માતાએ એને જે જરૂર હતી એટલા પૈસા આપ્યા. અને વેરાવળથી કહે છે કે ત્યાંથી એ વખતના સમયની અંદર નાવડામાં બેહીને કરાચી પહોંચે છે. હજી કરાચી પહોંચે છે ત્યાં બંદર ઉપર જ ઘણા બધા લોકો ઉતરતા હોય એને જોઈ. હવે આની પાસે તો સાધનની અંદર તો એક સુનારું હતું, ઓળીંબો હતો, થોડી દોરી હશે, લેવલ જેવું કંઈક હશે, એટલું લઈને થેલીમાં લઈને નીકળતો હતો ને ત્યારે એક માણસ ત્યાં આગળ આવીને ઊભો અને એને કહ્યું કે ભાઈ, તમે કડિયા કામ કરો છો કા? તો કે હાલો, અમારે તમારી જરૂર છે. એમ કરીને તે વખતના સમયની અંદર એ માવા ભગતને પોતે ત્યાં લઈ જાય છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ અદ્ભુત વાત કરેલી કે માવા ભગત, તમે ત્યાં જાઓ છો એનો વાંધો નહીં, પણ જીવનની અંદર આપણી જેટલી જરૂરિયાત છે એટલું જો આપણને મળી જાય તો પછી બહુ લાંબો વિચાર ન કરતા એક વાત. બીજી વાત કહે છે કે નીતિમત્તાથી કામ કરજો, પગાર મળે એનાથી બમણું કરજો. આ પ્રકારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે માવા ભગતને ઉપદેશ આપેલો. સ્વામીના વચનોને પોતાના હૈયાની અંદર ધારણ કરીને આવેલા. ધીમે 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 કરતા કરતા તો આ બહુ જ મોટા કોન્ટ્રાક્ટર થયેલા. સદગુરુ સંત સ્વામી પોતે ઘણી વખત આ પ્રસંગનું વર્ણન કરતા અમે કર્ણ પરંપરામાં સાંભળેલું છે કે જે 2 પૈસા ઓલા મુસાભાઈએ આપ્યા હતા ને, ત્યારે તે વખતે એને એટલું કીધેલું કે અમારા પૈસા પાછા નથી જોઈતા, પણ તારા ગુરુ તને જે આપે ને એમાં મારો અડધો ભાગ રાખજે. ભલે જ્ઞાતિએ દ્રષ્ટિએ કરીને ભલે એ પ્રમાણે મુસ્લિમ હતા, પણ એના વિચારો બહુ ઉમદા હતા. અને એના કારણે કરીને માવા ભગતને યાદ આવ્યું કે હું એકલો આ સ્વામીની કૃપાનો ભાગીદાર નથી. અને પછી મુસાભાઈને પણ બોલાવી લીધા અને કરાચીની અંદર આજના દિવસે પણ માવા મૂસાની કંપની ચાલે છે. રાજકોટની અંદર જ્યારે અમે 6 વર્ષ રહ્યા, દરમિયાનની અંદર બેડી વિસ્તારમાં સભા કરવા જતા, ત્યાં આગળ આ માવા ભગતનો પરિવાર રહે છે. એના ઘરે દર વર્ષે અન્નકૂટનો પ્રસાદ આપવા જતા અને દર બુધવારની સભામાં પણ તેઓ આવતા. ત્યારે આજે આટલી લાંબી પેઢી પછી પણ એના પરિવારની અંદર ગુણાતીતાનંદ સ્વામીની કૃપા એમના પૂર્વજો ઉપર વરસેલી હતી. એની વાતો પણ એમણે પોતે કરેલી. તો જો આપણે જાણીએ છીએ કે આ લોકની કરુણા તો સ્વામી પોતે કરે છે, પણ એ સત્પુરુષનું આ લોકની કરુણાનું કાર્ય પણ કેટલું વિચારશીલ હોય છે કે જેને આત્યંતિક કલ્યાણ કરવા માટે પણ એ પ્રકારના સમયની અંદર આ પ્રમાણે વાત કરતા હોય છે. એટલે માવા ભગત તો પછી ખૂબ લાંબુ કમાયા પછી પાછા દેશમાં આવ્યા. આવીને ઠાકોરજીનો થાળ કરાયો, ઠાકોરજીની સેવા કરી, સંતોને ધોતિયા ઓઢાડ્યા અને સ્વામીને રાજી કર્યા. જો યાદ રાખીએ, એ પરમ એકાંતિક સત્પુરુષની દયા અને આપણી આ સામાન્ય સાધુની દયામાં ઘણો ફેર હોય છે. પરમ એકાંતિક સત્પુરુષની દયા, બંને દયા. અને એટલે જ તુલસીદાસજી પોતે લખે છે, સંતર દય નવનીત સમાના
સંતરદય નવનીત સમાના કહા કબીર ન કહે ન જાના કહા કબીર પરી કહે ન જાના નિજ પરિતાપ દ્રવઈ નવનીતા નિજ પરિતાપ દ્રવઈ નવનીતા પર દુઃખ દ્રવય હિ સંત પુનીતા પર દુઃખ દ્રવય હિ સંત પુનીતા. સંતનું હૃદય એ માખણ જેવું કોમળ હોય છે. એટલે સંસ્કૃતની અંદર પણ કહેવાયું છે કે સજ્જનસ્ય હૃદયમ નવનીતમ યત વદંતી કવયસ્તદ અલિકમ. માખણને તો પોતાને એ પોતે મુલાયમ છે, પણ એ મુલાયમપણું રાખનાર માખણને પોતાને ગરમી લાગે ને ત્યારે જ એ માખણ ઓગળે છે. જ્યારે સંતનું હૃદય માખણ કરતા પણ અતિ ઉત્તમ છે, અને એ અતિ ઉત્તમ છે એટલે જ કહે છે કે બીજાનું દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવી જાય છે. આપણે જાણીએ છીએ આ લોકની અંદર કે આપણે આપણા દુઃખે દુઃખી હોઈએ છીએ, પણ બીજો કોઈ વ્યક્તિ આપણા દુઃખે દુઃખી થાય એવું કેટલું બને. જ્યારે પ્રમુખ સ્વામીજી મહારાજે પોતે પોતાના જીવનની અંદર એમના અમૃત વચનોનું જ્યારે આપણને પાન કરાયું છે ત્યારે ખબર પડે. સ્વામી કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ. આવો અદ્ભુત વાક્ય જે બોલ્યા છે એ પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરી દીધું છે. એટલે કહે છે ને કે જીવ પ્રાણી માત્ર ઉપર જેની અતિશય દયા હોય ને એને દયા લવહ કહેવાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો એવા મનુષ્યો ઉપર તો લાખો મનુષ્યને એનું હિત કરવા માટે થઈને કોઈને વ્યસનોથી મુક્ત કર્યા છે, કોઈને એવા નાના મોટા પ્રશ્નો સાંસારિક હોય એમાંથી એમને પણ મુક્ત કરીને ભગવાનના ભક્ત બનાવ્યા છે. પણ પ્રમુખ સ્વામીજી મહારાજે પોતે એવા પણ લોકોના જીવનની અંદર સ્વામીએ પોતે રસ લઈને એ બધાનું હિત થાય એવી રીતે એમણે કાર્ય કરેલું છે. જીવ ને પ્રાણી, જેમ જીવ આપણા બધામાં છે ને પ્રાણીઓમાં પણ છે ને આપણામાં પણ છે, પણ એ બધાનું હૃદય દ્રવી જાય. જ્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે 1987-88નો દુષ્કાળ શરૂ થયો ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે એક કેટલ કંપની અંદર સ્વામીશ્રી ત્યાંથી નીકળતા હતા, અને તે વખતે ત્યાં આગળ કેટલ કેમ્પમાં પ્રવેશ કર્યો ત્યારે 5,000 જેટલા વાછરડાઓ નાના નાના બધા ત્યાં આગળ હતા, કોઈ બળદ હતા. અંદર પ્રવેશ કરીને તપાસ કરી કે આટલા બધા એનું તમે ખાવા પીવાનું શું કરો છો? કે સ્વામી કોઈ નાખી જાય તો 2-4 તરણાય અને ખાવા મળે, બાકી 2 દિવસથી બધા ભૂખ્યા છે. સ્વામીશ્રીનું હૃદય ખરેખર દયાળુ છે, પોતાના માટે નહીં પણ પરને માટે. એવી વાત આપણને આ પ્રસંગ ઉપરથી વિશેષ સમજાય છે. અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કાર્યકર્તાઓની સાથે વાત કરે છે ત્યારે એક જુવાન જોત જેવો એક બળદ પોતે ત્યાં આગળ આવી સ્વામીશ્રીની સામે ઉભેલો, અને એની આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. ત્યારે જોડે રહેલા સંતોએ પણ નોંધ લીધેલી કે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની આંખના ખૂણા પણ ભીના થઈ ગયેલા. કાર્યકર્તાની સાથે વાતચીત સાંભળીને સ્વામીશ્રીનું હૃદય પણ દ્રવી ઉઠેલું. અને ત્યારે સ્વામીશ્રી પોતે ગોંડલ આવ્યા, ગોંડલના કોઠારી સ્વામી સાથે વાતચીત કરી અને કે તાત્કાલિક આપણે ત્યાં આગળ કંઈક ઘાસ મોકલો. કે સ્વામી હવે એટલું બધું ઘાસ તો આપણી પાસે કંઈ છે નહીં,
પણ આપ આજ્ઞા કરતા હો તો ડાંગરાની અંદર આપણે શેરડી વાવેલી છે, હજી કંઈ બહુ એટલી બધી પાકી ન હોય, એટલે આપણે એને વાઢીને ત્યાં આગળ મોકલી આપીએ અને તાત્કાલિક ત્યાં આગળ 4-5 ખટાર આ પ્રમાણે ઘાસ મોકલ્યું. એટલું એમના માટે પૂરતું ન હતું. પરંતુ સંસ્થાના તમામ મંદિરના કોઠારી સંતો, વિચરણ કરતા સંતોને ભેગા કરીને સ્વામીશ્રીએ નિર્ણય લીધો કે કપરો સંજોગ આવે છે, કપરા દુષ્કાળની વાત છે, ત્યારે આપણે હવે પશુઓને સાચવવા માટેના કેટલ કેમ્પ શરૂ કરવા છે. આ દિવાળીએ વાત થાય છે, દિવાળીના 5 દિવસ પછી આયોજન કરવાનું છે અને છેક આપણે જાણીએ કે જેઠ અને અષાઢ સુધી રાખવાના છે. હા, કદાચ કોઈક જગ્યાએ કોઈ વ્યક્તિ આવા પશુઓ રાખતા હોય ત્યાં આગળ યત્કિંચિત શ્રદ્ધા પ્રમાણે આપણે દાન દક્ષિણા આપી દઈએ, પણ બીજા પશુઓને પોતાના મંદિરોની અંદર કેમ્પસમાં બોલાવીને એમને 8-8 મહિના સુધી રાખવાનો ભગીરથ વિચાર. અતિ દયાળુપણાની એવરેસ્ટ ઉપર જે સત્પુરુષ બેઠા હોય ને એને જ આવે, બાકી આ લોકની અંદર સામાન્ય પોતાની પાસે હોય એમાંથી આપણે આપી દે. અને પ્રમુખ સ્વામીજી મહારાજે આ નિર્ણય લીધો ત્યારે સંતોએ કહ્યું કે સ્વામી પણ આ સામે અન્નકૂટ આવે છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે આ વખતે આપણે આ પશુઓની સેવા કરવી એ જ આપણા માટેનો એક અદ્ભુત અન્નકૂટ છે. અને સ્વામીશ્રીની આજ્ઞાથી મંદિરોની અંદર અન્નકૂટ પણ સામાન્ય કર્યો, કોઈ જગ્યાએ પ્રસાદ વિતરણ કરવાનું થયું નહીં અને તમામ સંતોને આની અંદર લગાડી દીધા અને લાભ પાંચમે તો પ્રમુખ સ્વામી મહારાજે ઉદ્ઘાટન પણ કરી દીધું. જો આ દયાળુપણાના સ્વભાવવાળા આવી ઊંચા શિખર ઉપર બેઠેલા સત્પુરુષ કેટલા એક કામની અંદર કેટલું મોટું વિશાળ કાર્ય કરે છે. અને પછી તો 4 જગ્યા ઉપર 4 કેટલ કેમ્પો શરૂ કર્યા. જે કેટલ કેમ્પના સંભાળનારા સંતો હતા એમની આવી કોઈ કોઠાસૂઝ નહોતી અને છતાંય પ્રમુખ સ્વામી મહારાજે એમના ઉપર જવાબદારી આપી. એ તો બરાબર છે. અને એ 4 કેટલ કેમ્પની અંદર 10,000 જેટલા પશુઓને ભેગા કરવામાં આવ્યા. આ પ્રમાણે સ્વામીશ્રી જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં બધી જ જગ્યાએ જેને જેટલી જમીન હોય એમાંથી તમે અડધી તમારી રાખો, અડધી પશુઓ માટે વાવો, એમ કરીને લીલું સૂકું ઘાસ ભેગું કરાવી અને 8-8 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પશુઓને સાચવે છે. હવે બીજો પ્રશ્ન એ આવે, સ્વામીશ્રીનું માર્ગદર્શન કેટલું સુંદર છે કે એ પશુઓ બધા જ પોતાના માલિકની સાથે હેતપ્રેતથી જોડાયેલા હોય એટલે એને સારી રીતે સાચવી શકે. એટલે આપણે તો અજાણ્યા હોય, આપણા કોઈ સ્વયંસેવકો જાય તો કાં તો શીંગડું મારે ને કાં તો પાટું મારે ને કાં તો પૂંછડું મારે. એટલે સ્વામીશ્રીએ કહ્યું કે દર 10 પશુ વચ્ચે એક તે ગામનો એ પશુ માલિક વારા પરથી 2 મહિને બદલાતા રહીને આવે. તો આ પ્રકારે 4 કેટલ કેમ્પની અંદર એ પશુઓના માલિક વારા પરથી આવતા ગયા. સ્વામીશ્રીએ માત્ર પશુ ભેગા કર્યા અને એને જીવત દાન આપીને 8 મહિના સાચવા એટલું નહીં, પણ ત્યાં આગળ સ્વામીશ્રીની આજ્ઞાથી નિત્ય વ્રતે સવાર સાંજ આરતી થાય, ભગવાનના નામની ધૂન થાય, સંતો અદ્ભુત સત્સંગની વાતો કરે અને પાછું ત્યાં રહેવાનું, ત્યાં જમવાનું અને ત્યાં જ બધી આ વ્યવસ્થા કરવાની. એવી વ્યવસ્થાની વચ્ચે આવેલા માણસો પણ પોતાના જીવનની અંદર એટલો સરસ મજાનો સત્સંગનો રંગ લગાડીને ગયા કે મોટા ભાગના લોકોએ વ્યસનો છોડી દીધા. મોટા ભાગના લોકોએ પોતાના જીવનની અંદર ઘણા લોકો નાતા ન હોય તો નાવાના નિયમો લીધા. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે તો આ અંગે વિચરણ માટે જ્યારે પરદેશની અંદર લંડનમાં પધાર્યા હતા ત્યારે તે વખતે રાત્રે જાગીને સ્વામીશ્રી પોતે ધૂન કરતા હતા. કેટલું દયાળુપણું પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હતું. એટલે એમણે તરત જ રાતના સેવક બાજુમાં જાગી ગયેલા સ્વામીશ્રીનો એકદમ ધીમો અવાજ પણ સ્વામિનારાયણના નામના મંત્રોનો સાંભળીને બેઠા થયા. હમણાં બંધ થાય, હમણાં બંધ થાય, હમણાં બંધ થાય. ધીરે રહીને સેવકે હાથનો સ્પર્શ કરી કહ્યું, સ્વામી
કેમ અત્યારે ધૂન કરો છો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે તો અહીંયા છીએ, પણ સૌરાષ્ટ્રની અંદર આવી ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ છે, તો ત્યાં વહેલો વરસાદ આવે અને બધા પોતપોતાના ખેતરોની અંદર સારું વાવી શકે અને ભગવાન 16 આની વરસ આપે. લંડનમાં બેઠા બેઠા પણ પ્રમુખ સ્વામી મહારાજે ચિંતા અહીંયા આગળ કેટલ કેમ્પમાં રહેલા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જે કેટલ કેમ્પમાં નથી આવ્યા એ બધાની ઉપર સરખી એ દયાની ભાવનાથી પ્રાર્થના કરતા હતા. અને ત્યાર પછી સંતોનો પત્ર આવ્યો કે સ્વામી, હવે અષાઢ મહિનો આવવાની તૈયારી થઈ છે, એટલે આપણે ધીમે ધીમે વરસાદ પડતા પહેલા આ બધા જ પશુઓને તે પોતપોતાના ઘરે આપણે મોકલી આપીએ. ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ વ્યવસ્થાપક સંતોનો પત્ર વાંચીને સ્વામીએ કહ્યું કે તમે મોકલો એનો વાંધો નથી, પણ અહીંથી ગયા પછી તરત અઠવાડિયામાં જ વરસાદ પડશે એવું થોડું નક્કી છે, અને ત્યાં આગળ જાય તો એ પશુઓને ખવડાવશે શું? એટલા માટે આ વિચાર તમારો સારો છે, પણ મારું એક સૂચન છે કે તમે જે એક ગામના 10 પશુઓને ત્યાં એના ગામમાં મોકલો છો, ત્યારે એની સાથે સાથે એક ખટારો ભરીને 10 દાડા 15 દાડા ચાલી શકે એટલું ઘાસ પણ ભેગું બાંધી આપો. અને એ પ્રકારે કરશો એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતોએ પણ તે વખતના સમયની અંદર 10 પશુઓની વચ્ચે એક ખટારો ભરીને ઘાસ પણ જોડે મોકલ્યું. અને જ્યારે જે તે કેટલ કેમ્પની અંદરથી પશુઓ અને એ પશુ માલિકો બધા નીકળતા હતા, ત્યારે માણસને તો હૃદયની અંદર ભાવના પડેલી છે, આપણને દેખાય આવે કે વિના સ્વાર્થે અને કેવળ એકલી આટલી જબરજસ્ત દયાપણું કરુણા કરીને અમને બધાને રાખ્યા, અમારા પશુઓને સાચવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની અપરંપાર દયાળુપણાની કૃપા છે. એટલે એમની આંખોમાં તો આંસુ હતા, પણ સંતો વાત કરતા કે તે વખતે જે પશુને તે કેટલ કેમ્પ છોડીને જવાનો વારો આવ્યો ને ખટારામાં ચડાવતા હતા, ત્યારે પણ એ પશુઓની આંખો પણ ભીની થઈ ગયેલી. ત્યારે આપણે વિચાર કરવાનો કે દયાળુપણું છે આપણા બધામાંય છે. આપણે સાંજે જમવા બેઠા હોય ને ગરીબ કોઈ માણસ આપણે ત્યાં આગળ આવીને પુકાર કરે કે 2 દિન સે મેં ભૂખા હું, બધાના ભાગે 2 ભાખરી આવી હોય ને આપણે એમ થાય ને કાંઈ વાંધો નહીં, હવે એક ખૂટે એમ નથી, એક એને આપી દો. આપણું ત્યાગ કરીને એને આપવાનો વિચાર જો આવતો હોય તો કોઈને, તો કહેવાય છે કે આટલા ઊંચા લેવલ ઉપર બેઠેલા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આવે છે. તો એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા સમયની અંદર પણ કોઈ પણ પ્રકારની દેહની પરવા કર્યા વગર રાત્રિ દિવસે એમણે વિચરણ કરીને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં તે પ્રકારે આ પશુ કેટલ કેમ્પોની અંદર પણ સહકાર આપ્યો છે. આવા સંજોગોની અંદર સારંગપુરમાં સ્વામીશ્રી બિરાજમાન હતા, ત્યારે મુંબઈમાં રહેનારા કોઈ શેઠિયા લોકોને વિચાર આવ્યો કે આટલું સરસ મજાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરે છે, તો આપણે થોડુંક આર્થિક યોગદાન આપીએ. અને તે વખતે સ્વામીશ્રીને મળવા માટે આવ્યા અને પૂછ્યું તમારું મૂળ ગામ કયું? તો કે અમારું બાજુમાં બોટાદ, અને મુંબઈમાં સ્થિર થયેલા છીએ, અમારે આટલી સેવા આ પશુઓના કેટલ કેમ્પ માટે કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધીરે રહીને એ બધાને કહે છે કે એક કામ કરો, બોટાદની અંદર પણ એક પાંજરાપોળ ચાલે છે, એમાં પણ પશુઓ છે, અને એ લોકોને પણ એ પશુના ખોરાક માટે ઘાસચારાની જરૂરિયાત છે, તો તમે ત્યાં આપો. અમને તો ભગવાનની દયાથી બીજા પણ મળી રહેશે, પણ તમે એને પણ સાચવો. ત્યારે દાન આપવા માટે આવેલા એ દાનવીરોના મનની અંદર વિચાર આવ્યો કે શું કરુણા, શું દયાળુપણું પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે. તો ભક્તિ માતા જે પ્રશ્ન પૂછે ને એનો ઉત્તર પહેલું જ લક્ષણ, 64 લક્ષણો જે કયા છે સત્પુરુષના, એમાંથી પહેલું લક્ષણ હોય તો કે દયાળુ હોય. હવે આ લોકની તો એ પોતે દયા કરે જ છે, પરંતુ કહેવાય છે કે આ લોકની અંદર આવ્યા પછી
ઉત્તમ મુમુક્ષુઓને પરલોકને વિશે લઈ જવા માટેની પણ એમનામાં અપરંપાર દયા પડી છે, જેને આપણે કૃષ્ણશંકર શાસ્ત્રીના શબ્દોની અંદર કહીએ તો કે આલોકની દયા અને આધ્યાત્મિક પરલૌકિક દયા. એ દયાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના 99માં જન્મજયંતિ મહોત્સવે આપણે સ્વામીશ્રીના વિશેષ ગુણોની અંદર ગરકાવ થઈએ તે આવતીકાલની સભામાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.